નમસ્કાર મિત્રો, આજે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4 જિલ્લામાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે હવે આજે રાત્રે સૌરાષ્ટ્ર પંથકોમાં તોફાની પવન સાથે વરસાદ ભૂકા બોલાવશે। આજે દ્વારકાના દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ત્યાં રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। હાલ મિત્રો ગુજરાત નજીક 2 મોટા વરસાદી વાવાઝોડા શરૂ થયા છે, જેના કારણે ગુજરાતમાં બપોરના સમયે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે। આ વાવાઝોડાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે। હાલ મિત્રો એક વરસાદી સિસ્ટમ અમદાવાદ નજીક પણ જોવા મળી રહી છે, જેના કારણે અમદાવાદના અમુક ગામડાઓમાં આજે સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। મિત્રો આજે આપણે આ વિડીયોમાં વરસાદના તમામ નાના મોટા સમાચારોની માહિતી મેળવીશું, જેમ કે ક્યાં કેટલો વરસાદ નોંધાયો, કેટલું નુકસાન થયું અને હવે કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તે દરેક સમાચારો જાણીશું। પરંતુ આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક પણ જરૂર આપી દેજો। તો મિત્રો હાલ તમે આ વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો કે અત્યારે ગુજરાતની બાજુમાં અરબ સાગરમાં એક મોટી વરસાદી સિસ્ટમ શરૂ થઈ ગઈ છે, જે ધીમે ધીમે પવન સાથે આગળ વધીને ગુજરાતના દરિયા કિનારે ટકરાશે, જેના કારણે દરિયા નજીકના વિસ્તારોમાં પવનનું તોફાન આવશે અને તેની સાથે વરસાદ પણ ભૂકા બોલાવશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું ગુજરાતમાં 30 તારીખ આસપાસ ટકરાશે, એટલે આ વિસ્તારોમાં રહેતા તમામ લોકો સાવધાન થઈ જજો, કારણ કે આ વિસ્તારોમાં 30 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ પડવાની સંભાવના છે। ત્યાર પછી મિત્રો એક વાવાઝોડું ગુજરાતની પૂર્વ બાજુ પણ જોવા મળી રહ્યું છે, જે ગુજરાતની ઉપરથી પસાર થવાનું છે, એટલે હાલ ગુજરાતમાં 2 મોટા વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે। એટલે હવે ગુજરાતના તમામ ખેડૂતો અને લોકો સાવધાન થઈ જજો, કારણ કે હવે વરસાદ કોઈનો સગો થવાનો નથી। જોરદાર પવન ફૂંકાશે અને વાવાઝોડાને લઈને વરસાદ પણ ભૂકા બોલાવશે। આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં પવનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે। અત્યારે ગુજરાતના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે આ વિસ્તારોમાં રહેતા લોકોના મકાનો પણ ઉડી શકે છે, એટલે દરિયા નજીક રહેતા લોકો સાવધાન થઈ જજો। અત્યારે મિત્રો દક્ષિણના દરિયામાંથી તોફાની વરસાદ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યો છે, જેના કારણે હવે ગુજરાતમાં ટૂંક સમયમાં વરસાદ તૂટી પડવાનો છે, એટલે ગુજરાતના તમામ લોકોને મારી એક વિનંતી છે કે બહાર નીકળતા પહેલાં સાવધાન રહેજો। મિત્રો આજે હવામાન વિભાગે આ વર્ષ માટે એટલે કે હવામાન વિભાગે આ વર્ષના ચોમાસા માટે એક મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે આ વર્ષે વરસાદ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડી નાખશે, કારણ કે અત્યારે હવામાનમાં એક મોટો પલટો આવી રહ્યો છે। અત્યારે દરિયામાં એક પછી એક મોટું વરસાદી વાવાઝોડું શરૂ થઈ રહ્યા છે, જેના કારણે આ વર્ષે ગુજરાતના દરિયા નજીકના પંથકોમાં ધોધમાર તોફાની વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આજે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાત ઉપરથી 2 મોટા વરસાદી વાવાઝોડા પસાર થવાના છે। જો આ બંને વાવાઝોડા એકબીજા સાથે ટકરાશે તો ગુજરાતમાં પૂર આવી શકે છે, લોકોના ખેતરો તણાઈ જશે અને ગામડાઓમાં પાણી પણ ભરાઈ શકે છે, એટલે આ વર્ષે વરસાદી વાવાઝોડાથી તમામ લોકો સાવધાન રહેજો અને વરસાદના સમયે બહાર નીકળતા પહેલાં હવામાન સમાચાર જાણી લેજો। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ વરસાદ અંગેના તમામ સમાચારોની જાણકારી મળી શકે।